મિત્રો, આપણે રક્ષાબંધન તો દર વર્ષે શ્રાવણી પૂનમે ઉજવીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે પણ ઓળખાય છે? નહીં ને? તો ચાલો આજે આપણે વિશ્વ સંસ્કૃત દિવસ અને સંસ્કૃત ભાષાનું મહત્વ, ઇતિહાસ અને અન્ય કેટલીક રસપ્રદ માહિતી જાણીએ. વિશ્વનો સૌથી પ્રાચીન અને દરેક ભાષાની જનની એવી સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ આશરે 3500 વર્ષ પહેલાં થઈ. રામાયણ, મહાભારત, વેદો, ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથો આ જ ભાષામાં લખાય છે. પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષણ સત્ર શ્રાવણી પૂર્ણિમાથી શરૂ થતું હતું. આથી ઈસવીસન 1969માં તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રી વી.કે. વરદરાજા અને કાશ્મીરના રાજા કરણસિંહના પ્રયત્નોથી શ્રાવણી પૂનમને વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૂચિત થયેલી 22 ભાષાઓમાં સંસ્કૃતનો સમાવેશ થાય છે. ઉપરાંત દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડ રાજ્યની એ મુખ્ય ભાષા છે. દુનિયાનું સૌથી મોટું શબ્દભંડોળ સંસ્કૃત ભાષામાં છે. 102 અબજ 78 કરોડ 50 લાખ શબ્દોનો ઉપયોગ અત્યાર સુધીમાં આ ભાષામાં થઈ ગયો છે. સંસ્કૃત ભાષાની ખાસિયતને કારણે તેના પ્રત્યે સહજ આદરભાવ ઉત્પન્ન થાય છે. સંસ્કૃત ભાષાની ખાસિયતને કારણે તેના પ્રત્યે સહજ આદરભાવ ઉત્પન્ન થાય છે. સંસ્કૃતમાં ઘણા બધા શબ્દો એવા છે જેના આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા એમના સમાનાર્થી શબ્દો છે. હાથી શબ્દ માટે સંસ્કૃતમાં 100 જેટલા સમાનાર્થી શબ્દો છે. પાણી શબ્દ માટે સંસ્કૃતમાં 70થી વધુ સમાનાર્થી શબ્દો છે. પ્રેમ શબ્દ માટે સંસ્કૃતમાં 99 જેટલા સમાનાર્થી શબ્દો છે. જવું ક્રિયાપદ માટે સંસ્કૃતમાં 122 જેટલા સમાનાર્થી શબ્દો છે. આથી પણ વધારે નવાઈ પામવાની બાબત એ છે કે આ દરેક સમાનાર્થી શબ્દ ચોક્કસ સમયે ચોક્કસ વાક્ય રચનામાં જ